નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધ્રુવ ગેલાણી જવાહર નવોદય અને સૈનિક સ્કૂલ તાલીમ વર્ગ અમરેલી તરફથી ફરી એક વખત આપની સમક્ષ હાજર થયો છું। આજે આપણે ધોરણ 8 ના ગણિતના ભૂમિતિના ચેપ્ટરોની શરૂઆત કરવાની છે। મૂળ અત્યારે આપણે આ સિરીઝમાં ભૂમિતિના 3 ચેપ્ટરોને જોશું। પહેલું ચેપ્ટર છે ચતુષ્કોણ, ચતુષ્કોણ પછી આવશે પરિમિતિ ક્ષેત્રફળ અને ત્યારબાદ ત્રીજું ચેપ્ટર આવશે કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ, વક્ર પૃષ્ઠ ક્ષેત્રફળ અને ઘનફળ। આ 3 ચેપ્ટરો આપણે જોવાના છે। ક્ષેત્રફળના બે ભાગ પાડેલા છે, જેમાં જે પહેલો પાર્ટ છે એમાં 2 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ વિશે ચર્ચા કરશું। જે 2D ઓબ્જેક્ટ્સ હોય છે, જેમ કે આપણું ત્રિકોણ છે, ચોરસ છે, લંબચોરસ છે, અને ત્યારબાદ 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ એટલે નળાકાર છે, ઘન છે, લંબઘન છે, એની વિશે ચર્ચા કરવાની થશે। શરૂઆત કરીએ છીએ આપણે આપણા આજના લેક્ચરની। આપણો આજનો ટોપિક રહેશે ચતુષ્કોણનો। હવે બાળકો સૌથી પહેલા ચર્ચા કરી લે ચતુષ્કોણમાં આપણે કઈ કઈ બાબતોની સમજણ રાખવાની છે। પહેલું તો ચતુષ્કોણના પ્રકાર કેટલા છે, ચતુષ્કોણ કેવાય કોને એના વિશે આપણે ચર્ચા કરશું। ત્યારબાદ ચતુષ્કોણના કેટલા પ્રકાર છે અને દરેક પ્રકારમાં આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ માહિતી મેં બોર્ડ ઉપર લખેલી છે। તો શરૂ કરીએ આપણે આપણો આજનો લેક્ચર। હવે બાળકો ચતુષ્કોણ કેવાય કોને, તો કે ચતુષ્કોણ એટલે શું થશે બાળકો, એવી બંધ આકૃતિ, કેવી આકૃતિ, બંધ આકૃતિ, એવી બંધ આકૃતિ કોઈ પણ પ્રકારની હોય અને 4 બાજુ હોય। શું હોય? 4 બાજુ હોય। જો તો આમ એક બંધ આકૃતિ દોરી, સાવ રેન્ડમલી દોરી, એની કુલ બાજુ કેટલી છે આપણે આને નામકરણ કરીએ, આને નામ આપીએ। શું કરશું આપણે આને નામ આપશું? તો કે જો આ બિંદુ ને A નામ આપું છું, અહીંયા જે બિંદુ છે એને B નામ આપું છું, અહીંયા બિંદુ છે એને C નામ આપું છું, અને અહીંયા જે બિંદુ છે એને શું નામ આપું છું? D નામ આપું છું। તો બાળકો આકૃતિ કેવી છે? બંધ આકૃતિ છે। હવે જો તો આકૃતિમાં બાજુઓ કુલ કેટલી છે? કુલ બાજુ કેટલી છે? બાજુ શું લખું છું? બાજુ। તો કે બાળકો 4 બાજુ છે। કઈ બાજુ? એક તો AB રેખાખંડ હોય એને આવી રીતે દર્શાવાય। જો AB કિરણ હોત તો AB કિરણને આવી રીતે દર્શાવત, અને AB રેખા હોત તો એને આવી રીતે દર્શાવત। આ તમે અગાઉના ધોરણમાં આ બધી વસ્તુ વિશે ભણી ચૂક્યા હશો। એક તો AB, પછી એવી જ રીતે BC, પછી CD અને એવી જ રીતે DA। તો બાળકો આ 4 બાજુ થઈ। તો એક ચતુષ્કોણમાં શું હોય? 4 બાજુ હોય। એ સિવાય 4 છેદન બિંદુ, આ જે 4 રેખાખંડ છે, 4 રેખાખંડ, એ 4 રેખાખંડ અમુક બિંદુએ ભેગા થાય છે। ઉદાહરણ તરીકે AB રેખાખંડ છે, AB રેખાખંડ અને AD રેખાખંડ છે, એ બંને બિંદુ A ભેગા થાય છે, એને છેદન બિંદુ કહેવાય। જ્યાં બે રેખાખંડ, બે રેખા, બે કિરણ, અથવા તો રેખાખંડને રેખા, રેખાખંડને કિરણ, અથવા તો રેખા અને કિરણ એકબીજાને છેદતા હોય, જે જગ્યાએ ભેગા થતા હોય એને છેદન બિંદુ કહેવાય। રેડી? તો અહીંયા ભેગા થાય છે AB રેખાખંડ અને AD રેખાખંડ ભેગા થાય છે બિંદુ A ઉપર। એવી રીતે બિંદુ B ઉપર બે રેખાખંડ ભેગા થતા હોય, બિંદુ C ઉપર બે રેખાખંડ ભેગા થતા હોય, બિંદુ D ઉપર બે રેખાખંડ ભેગા થતા હોય, જેને છેદન બિંદુ કહેશું। ત્યારબાદ એ સિવાય આપણે વાત કરવાની છે ખૂણાની। શેની વાત કરવાની છે? ખૂણાની। તો બાળકો જોવો તો આ બધી આકૃતિમાં આંતરિક ખૂણ હશે। આંતરિક એટલે આકૃતિની અંદરના ભાગના ખૂણા। અંદરની ભાગના ખૂણા કયા છે? તો એક ખૂણો આ, ખૂણો A, એવી જ રીતે એક ખૂણો અહીંયા, ખૂણો B, એવી રીતે એક ખૂણો અહીંયા, ખૂણો C, અને એવી જ રીતે એક ખૂણો અહીંયા, ખૂણો D। તો બાળકો ખૂણા કેટલા થયા? કુલ 4 આંતરિક કોણ થયા। કેટલા? 4 આંતરિક કોણ થયા। ખૂણા વિશે માહિતી અહીંયા લખું છું। ખૂણા કેટલા થયા? 4 થયા। કયા? ખૂણો A, આ બાળકો ખૂણાની નિશાની છે, ખૂણો દર્શાવવા માટે આવી નિશાની કરશું। ખૂણો B, ખૂણો C અને ખૂણો D। કેટલા ખૂણા થયા બાળકો? 4 ખૂણા થયા, 4 બાજુ થયા, 4 બાજુ થઈ અને 4 બિંદુઓ થયા। ઈ સિવાય બાળકો ચતુષ્કોણમાં બીજું કઈ હોય છે? આ બાળકો ઈ સિવાય ચતુષ્કોણમાં હજી ઘણું બધું હોય છે। શું હોય છે? તો આપણે વિકર્ણની ચર્ચા કરશું। વિકર્ણ કોને કહેવાય બાળકો? તો કે ભાઈ ક્રમિક નો હોય ને એવા બિંદુને જોડીએ ને એવી રેખાને વિકર્ણ કહેવાય। શું કહું છું? કે જે બિંદુ ક્રમિક નો હોય। શું? ક્રમિક સાંભળજો ખાસ, એવા જે બિંદુ ક્રમિક નો હોય। તો કે જો બિંદુ A પછી કયો આવે છે? બિંદુ B, તો એ ક્રમિક થઈ ગયું। બિંદુ B પછી કયો આવે છે? બિંદુ C, તો એ ક્રમિક થઈ ગયું। બિંદુ C પછી કયો આવે છે? બિંદુ D, એ ક્રમિક થઈ ગયું। બિંદુ D પછી કયો આવે છે? બિંદુ A, ક્રમિક થઈ ગયા। જે ક્રમિક ન હોય તો A સાથે કોણ ક્રમિક નથી? તો કે A આરે C ક્રમિક નથી, આને કહેવાય વિકર્ણ। તો આ A અને C દોર્યા ને મેં, એને શું કહેવાય? વિકર્ણ। AC શું છે? વિકર્ણ। એવી જ રીતે હું વાત કરું, AC સિવાય મારે કોઈ એકની વાત કરવી હોય તો ઈ છે B અને D। તો બાળકો આ શું થઈ ગયા? વિકિરણ। સમજાય છે બાળકો આ વસ્તુ? આ બંનેને શું કહેવાય છે? વિકિરણ। હજી એક વસ્તુ આપણે વાત કરીએ, જો હવે આ બંને વિકિરણ ક્યાં બને છે?
આકૃતિની અંદરના ભાગમાં બને છે અને બંને વિકિરણ એકબીજાને કોઈ એક ચોક્કસ બિંદુએ છેદે છે. મેં તમને શું કીધું હતું કે એવા રેખાખંડ જે એકબીજાને કોઈ પણ એક બિંદુએ ભેગા થતા હોય છેદન બિંદુ કહેવાય. તો અહીંયા છેદન બિંદુને O નામ આપું છું. હવે છેદન બિંદુના આધારે અલગ અલગ ગુણધર્મો બનતા. હવે કોઈ પણ બે રેખાખંડ એકબીજાને છેદે એટલે એના સામસામેના ખૂણા કેવા હોય? સરખા. એટલે આ બંને ખૂણાની કિંમત કેવી થશે? સરખી થશે. આ ખૂણો અને આ ખૂણો કેવા હશે? સરખા હશે. ઈ સિવાયના બંને આ બે ખૂણા, આ ખૂણો અને આ ખૂણો, એની કિંમત પણ કેવી હશે? સરખી હશે. સમાન ખૂણાને આવી રીતે પણ દર્શાવી શકાય. બરાબર. તો આટલી વસ્તુ ઓલ ઓવર આપણે ચર્ચા કરવાની છે. હજી એક વસ્તુ તો કે કોઈ પણ એક ચતુષ્કોણ હોય ને, ચતુષ્કોણ ચાર ખૂણા વાળી આકૃતિ, ચાર બાજુ વાળી આકૃતિ, બંધ આકૃતિ, એના આંતરિક કોણનો ચારે ચાર ખૂણા, ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D, જે આની પહેલા આપણે દોરેલા હતા લીલા રંગથી, એ બધા ખૂણાનો સરવાળો કેટલો થાય બાળકો? બધા ખૂણાનો સરવાળો 360 ડિગ્રી થાય. કેટલો થાય? 360 ડિગ્રી થાય. બધા આંતરિક કોણનો સરવાળો કેટલો થાય? 360 ડિગ્રી. બાળકો અહીંયા સુધી બધાને સમજાઈ ગયું? ત્યારબાદ આગળ વધીએ છીએ. હવે પ્રકાર ઉપર આવીએ. સૌથી પહેલો પ્રકાર છે આપણો પતંગ. ચતુષ્કોણની બેઝિક માહિતી લઈ લીધી. હવે આપણે પતંગ વિશે વાત કરવાની છે. તો શું કરશું આપણે? પહેલા એક પતંગ દોરી અને તમને સમજાવું. શેપ લઈ લેશું એક આપણે. ટ્રાય કરીશ બાળકો પરફેક્ટ ચિત્ર દોરું. કદાચ થોડી ઘણી ખામી રહી જાય તો તમે તમારી રીતે સમજી લેજો. Extremely sorry. I think we need to draw a shape. That would be more preferable. ઓકે, આ એક બાળકો પતંગનું ચિત્ર છે. લગભગ અઝ્યુમેબલ છે, લગભગ ચિત્ર વ્યવસ્થિત દોરાયેલું છે. હવે આને પહેલા નામ આપી દઈએ. આ બાજુને A, આ B, આ C અને આ D. અને જે બિંદુએ જે જગ્યાએ બંને વિકિરણ એકબીજાને છેદે છે એને નામ આપી દઈએ O. અહીંયા વિકિરણ છે, ત્યાં બંને વિકિરણનું છેદન થાય છે, બિંદુઓ. હવે બાળકો પતંગની ખાસિયત શું હોય છે બાળકો? પતંગમાં એવું શું ખાસ છે કે આપણે ચતુષ્કોણથી અલગ તારવીએ છીએ? તો કે બાળકો અનિયમિત ચતુષ્કોણ કરતા શું અલગ હોય છે? આમાં જે બંને આસપાસની બાજુ હોય ને એની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. આની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. આ પતંગની ખાસિયત છે. એ સિવાય તો કે જે આ વિકિરણ એકબીજાને છેદે ને એકબીજાનું લંબ દ્વિભાજન કરે. શું કરે? લંબ દ્વિભાજન કરે. લંબ દ્વિભાજન એટલે શું? કે બંને એકબીજાને 90 ડિગ્રીના ખૂણે છેદે. કેટલા ડિગ્રીના ખૂણે? 90 ડિગ્રીના ખૂણે. આ ચારે ચાર ખૂણા કેટલા ડિગ્રીના હશે? 90 ડિગ્રીના હશે. અને એનું શું થાય છે? વિભાજન થાય છે, દ્વિભાજન થાય છે. શું કરે છે? બે સરખા ભાગ પડે છે. એટલે આ લંબાઈ સરખી હશે અને આ લંબાઈ સરખી હશે. એ સિવાય આ શું ઉપર નીચેના A અને C ની એની લંબાઈ શું O થી સરખી થશે બાળકો? એનું લંબ દ્વિભાજન થશે નહીં. એ સિવાય બાળકો કઈ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે અહીંયા? તો કે હા, જે આ ખૂણા છે ને, ખૂણો C, એનું આ વિકિરણ દ્વારા લંબ દ્વિભાજન થશે અને લંબ દ્વિભાજન નહીં, માત્ર દ્વિભાજન થશે. અને ખૂણો A છે એનું પણ શું થશે? દ્વિભાજન થશે. એટલે એના બે સરખા ભાગ પડશે. નવા કલર થી કંઈક આપણે શરૂઆત કરીએ. કઈ વાંધો નહીં. હવે જો શું કહું છું, અહીંયા ખૂણો C છે ને, આ બાજુનો ભાગ છે ને, C માં આ બાજુનો ભાગ, એની કિંમત અને આ બાજુનો ભાગ છે ને, એ બંને ખૂણાનું માપ કેવું હશે? સરખું હશે. એવી રીતે ઉપર વાત કરીએ A માં, તો કે ખૂણા A માં વ્હાઇટ કલર થી જ આપણે ડિનોટ કરી દઈએ. આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ કેવું હશે? સરખું હશે. તો બાળકો બધી બાબતોને આપણે અહીંયા તારવીએ છીએ. શું છે? તો કે પતંગ કોને કહેવાય? તો કે પતંગમાં AB અને AD ની કિંમત સમાન હોય છે. એ સિવાય આકૃતિ પરથી આપણે શું કહી શકીએ? BC ની અને CD ની કિંમત સરખી હોય છે. બાજુની વાત થઈ ગઈ. હવે વિકિરણની ચર્ચા કરીએ. વિકિરણનું દ્વિભાજન થાય છે. હા, એક વિકિરણનું દ્વિભાજન થાય છે BO અને OD.
આ શું થાય છે એનું દ્વિભાજન થાય છે અને ચારે ચાર ખૂણા 90 ડિગ્રીના જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે. એ સિવાય તો કે ખૂણો OAB એની કિંમત બરાબર છે શેની ખૂણો OAD ની બરાબર એટલે આ ખૂણો OAB અને OAD આ બંને ખૂણાની કિંમત કેવી હશે સમાન હશે. એવી રીતે નીચેના ખૂણાની વાત કરીએ તો ખૂણો OCB અને ખૂણો OCD આ બંને ખૂણાની કિંમત સમાન હશે. હવે જો બાળકો કોંગ્રુએન્સી નો નિયમ ખબર હોય તમને સમરૂપ ત્રિકોણની સમરૂપતા બાબતે કદાચ તમને ખ્યાલ હોય તો આ બધા નિયમના આધારે આપણે ઈ કહી શકીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC કેવા છે એકબીજાને સમરૂપ છે. શું છે સમરૂપ. સમરૂપતાના નિયમ તમારે ધોરણ 9 અને ધોરણ 10 માં ભણવાના થશે. અત્યારે હું ખાલી પ્રાથમિક માહિતી આપી દઉં. સમરૂપ એટલે શું થાય બાળકો બંને ત્રિકોણ એકબીજાની એકદમ સરખા છે. કેવા એકદમ સરખા છે એવું થશે. ત્યારબાદ બાળકો આમાં અન્ય કઈ ધ્યાન રાખવા જેવી બાબત નહીં. તો આગળ વધીએ આપણે એની પછી પતંગ પછી આપણે ચર્ચા કરવાની છે સમલંબની. શેની ચર્ચા કરવાની છે સમલંબની. જોઈએ આપણી પાસે શેપમાં રેડીમેડ સમલંબ હોય. હા બાળકો આપણી પાસે રેડીમેડ સમલંબ છે. આપણે સીધું એના આધારે તે સમલંબ દોરશું. રેડી હાઈ ક્લાસ નામ આપી દઈએ આને A B C અને D. હવે બાળકો સમલંબની ખાસિયત શું છે? જો બાળકો સમલંબની ખાસિયત એવી છે સમલંબમાં શું હોય તો કે કોઈ પણ એક જોડી સામસામેની બાજુ હોય ને કોઈ પણ એક જોડી ચતુષ્કોણમાં કુલ કેટલી બાજુ હોય 4 બાજુ હોય. 4 માંથી કોઈ પણ એક જોડીમાં કેટલી હોય 2 બાજુ હોય. સામસામેની કોઈ પણ 2 બાજુ છે ને એકબીજાને કેવી હોય સમાંતર હોય. સમાન નહીં બાળકો ખાસિયત રાખજો કેવી હોય સમાંતર હોય. અહીંયા હું નામ લખું છું. આ ચિત્રમાં આપણને કઈ 2 બાજુ સમાંતર દેખાય છે તો કે AB છે ને AB ઈ સમાંતર હશે CD ની. જેને સમાંતર હશે AB બાજુ છે ને AB બાજુ ઈ સમાંતર હશે CD ની. હવે બાળકો આગળના ધોરણમાં કદાચ તમે ભણી ગયા છો સમાંતર કોને કહેવાય. આપણે કદાચ આ વિડિયોની શરૂઆતમાં પણ વાત કરી કે એવી 2 બાજુ જેને કદાચ તમે અનંત સુધી લંબાવો ને એવા 2 રેખાખંડ એવી 2 કિરણ અથવા તો રેખા એને તમે અનંત સુધી લંબાવો ને તો તે બંને કદી પણ એકબીજાને છેદતી નથી. કદી પણ તે ભેગી થતી નથી. આની પહેલાની આકૃતિમાં આપણે છેદન બિંદુની વાત કરી હતી. અહીંયા વાત કરી હતી ને બિંદુ O છે અને શું નામ આપ્યું હતું છેદન બિંદુ. છેદન બિંદુ કોને કહેવાય કોઈ પણ 2 રેખા કે રેખાખંડને તમે લંબાવો અને તે કોઈ પણ એક નિશ્ચિત બિંદુએ ભેગા થઈ જાય એને છેદન બિંદુ કહેવાય. પણ સમાંતર રેખા કેવી હોય કે તમે એને અનંત સુધી લંબાવો ને તો પણ તે કદી એકબીજાની ભેગી થતી નથી. હવે બાળકો આના આધારે આપણને ઘણી બધી માહિતીનો ખ્યાલ આવી શકે છે. કદાચ તમે સમાંતર બાજુ વિશે ચર્ચા કરી હોય કદાચ રેખા અને ખૂણા ચેપ્ટર તમે વ્યવસ્થિત ભણ્યા હોય તો તમને યાદ હશે કે કોઈ પણ એક સમાંતર બાજુની જોડી હોય એને કોઈ ત્રીજી બાજુ છેદે ને તો તેના સામસામેના ખૂણા અહીંયા આ A અને B કેવી છે સમાંતર બાજુ છે. C અને D છે એના કરતા સમાંતર છે. તો એના જે સામસામેના ખૂણા હોય ને એટલે એંગલ A અને એંગલ D એનો સરવાળો કેટલો થાય બાળકો 180 ડિગ્રી થાય. આપણે ગાણિતિક પ્રશ્નોમાં તમને ખૂણાનું માપ શોધવાનું કીધું એવા પ્રશ્નોમાં આ માહિતી ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. એવી જ રીતે અહીંયા એંગલ B અને એંગલ C એનો સરવાળો પણ કેટલો થશે 180 ડિગ્રી. અને અહીંયા આપણા ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના માપના સરવાળાનો નિયમ પણ પાલનમાં છે. કારણ કે ચારે ચાર ખૂણાના માપનો કુલ સરવાળો કેટલો થાય બાળકો 360 ડિગ્રી થવો જોઈએ. તો આ 2 ખૂણાના માપનો સરવાળો 180 આ બાજુના 2 ખૂણાના માપનો સરવાળો 180 તો કુલ સરવાળો થઈ ગયો બાળકો 360 ડિગ્રી. એ સિવાય બાળકો આમાં યાદ રાખવા જેવી બાબત તો કે બાળકો અહીંયા પણ વિકિરણ બનશે. વિકિરણ એકબીજાને છેદશે પણ શું વિકિરણની લંબાઈ સમાન હશે નહીં બાળકો. વિકિરણની લંબાઈ સમાન નહીં હોય. શું વિકિરણ એકબીજાનું દ્વિભાજન કરશે બાળકો નહીં. વિકિરણનું દ્વિભાજન પણ થશે નહીં. ક્યારે એવી પરિસ્થિતિ બનશે કે વિકિરણ ખૂણાનું દ્વિભાજન કરશે બાળકો એવો ચોક્કસ નિયમ નથી. કોઈ એક ખાસ કેસમાં ખાસ પરિસ્થિતિમાં એ વસ્તુ થઈ શકે પણ એના માટેનો એવો કોઈ ચોક્કસ નિયમ નથી કે સમલંબ હોય અને દર વખતે વિકિરણનું દ્વિભાજન વિકિરણ દ્વારા ખૂણાનું દ્વિભાજન થાય એવો કોઈ ચોક્કસ નિયમ છે નહીં. એ સિવાય સમલંબના દાખલા ખાસ બાળકો ક્ષેત્રફળના પ્રશ્નોમાં પૂછાય છે. શેમાં પૂછાય છે ક્ષેત્રફળના પ્રશ્નોમાં. ક્ષેત્રફળના પ્રશ્નોમાં શું હોય બાળકો સમલંબની સામસામે બાજુનો સરવાળો એનો ઉપયોગ થાય છે. આ બાજુની લંબાઈને હું A નામ આપી દઉં નીચેની બાજુને B નામ આપી દઉં અને આ સમલંબની બંને સમાંતર બાજુ વચ્ચેની જે ઊંચાઈ છે ને આ ઊંચાઈ એને હું H નામ આપી દઉં. બાળકો ઊંચાઈ કોને કહેવાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. પરપેન્ડિક્યુલર એટલે 90 સપાટી સાથે 90 અંશનો ખૂણો બનાવે ને કાટકોણ. કાટકોણ બનાવે ને ઈ અંતર. કાટકોણ બનાવીને પછી જે અંતર આવે ને એનો ઉપયોગ કરી અને
સમલંબનું ક્ષેત્રફળ શોધાય છે હાફ h a plus b h શું છે h છે અહીંયા ઊંચાઈ શેની ઊંચાઈ સમાંતર ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ છે તેની સામસામેની સમાંતર બાજુ વચ્ચેનું અંતર એ ઊંચાઈને h વડે દર્શાવ્યું છે અને જે સમાંતર બાજુની લંબાઈ છે આ પહેલી બાજુ ab ની લંબાઈ a લીધી છે અને cd ની લંબાઈ b લીધી છે એ બંનેનો સરવાળો ક્ષેત્રફળના દાખલામાં વસ્તુ ખાસ પૂછાય છે બાળકો વિકિરણ વિશે ચર્ચા કરી લંબ દ્વિભાજન વિશે ચર્ચા કરી છેદન વિશે ચર્ચા કરી પરિમિતિના પ્રશ્નોમાં સમલંબનો ખાસ ઉપયોગ છે નહીં ત્યારબાદ આગળ વધીએ છીએ સમલંબ બાદ એની પછી આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ બાળકો ખૂબ ઉપયોગી છે નવોદયની પરીક્ષામાં કદાચ ક્ષેત્રફળની રીતે જોવો તોય અને કદાચ તમે સીધા ચતુષ્કોણની રીતેના પ્રશ્નો જોવો તો એમાંય તે સમલંબના બહુ બધા પ્રશ્નો પૂછવામાં આવે છે મહત્વનો ટોપિક છે સમલંબ દોરવાથી આપણે શરૂઆત કરી અને એની પૂરી સમજણ મેળવીએ બાળકો અહીંયા એક સમલંબ દોર્યું છે સમલંબને આપણે નામ આપી દઈએ આ બાજુને નામ આપીશ a b c અને d હવે બાળકો સમલંબમાં હોય છે શું તો કે જે સમાંતર બાજુમાં એક જોડી બાજુ હતી ને જે એકબીજાને સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ છીએ સમલંબમાં જે એક બાજુ જે સામસામેની જોડી હતી એકબીજાને સમાંતર હતી ને સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને જોડી એકબીજાને કેવી હશે સમાંતર તો કે AB છે ને AB ઈ CD ને સમાંતર છે જો તમે ચિત્રમાં જોઈ શકો છો એવી રીતે BC છે ને BC ઈ પણ AD ને શું હશે સમાંતર હશે તો અહીં આપણને શું માહિતી મળી કે AB છે સમાંતર છે ને સમાંતર છે CD ને સમાંતર છે અને બીજી માહિતી કે BC છે BC એ પણ સમાંતર છે શેને સમાંતર છે AD ને સમાંતર છે ચારે ચાર રેખાખંડ છે એટલે એના માટે રેખાખંડની નિશાન તો બાળકો હવે અહીંયા આપણે સમાંતર બાજુના જે સમાંતર રેખા હોય એના નિયમના આધારે આપણે કહી શકીએ કે જે પાસેના ખૂણા હશે એનો સરવાળો કેટલો થશે 180 ડિગ્રી થશે વિચારો તો અહીંયા એંગલ A અને એંગલ D નો સરવાળો કેટલો થશે 180 ડિગ્રી થશે એવી રીતે એંગલ A અને એંગલ B નો સરવાળો કેટલો થશે 180 ડિગ્રી થશે એંગલ B અને એંગલ C નો સરવાળો 180 ડિગ્રી થશે એંગલ C અને એંગલ D નો સરવાળો પણ કેટલો થશે બાળકો 180 ડિગ્રી થશે એંગલ A પ્લસ એંગલ B કરો તો 180 ડિગ્રી થશે એંગલ B પ્લસ એંગલ C લખશો તોય બાળકો એનો સરવાળો 180 ડિગ્રી થશે એંગલ C પ્લસ એંગલ D લખશો તો એનો સરવાળો 180 ડિગ્રી થશે અને એંગલ D પ્લસ એંગલ A લખશો તોય 180 ડિગ્રી થશે હવે બાળકો જો આ સૂત્રને સરખાવો હું તમને બે સૂત્ર ઠીક કરી દઉં એને તમે સરખાવો એંગલ A વાળું સૂત્ર અને આપણે એંગલ આ D વાળું સૂત્ર જો અહીંયા એંગલ A છે સૂત્રમાં અહીંયા એંગલ A છે બાળકો આ સૂત્રને કેન્સલ કરીને ટ્રાય કરો ને તો તમને જવાબ મળશે એંગલ B ની કિંમત અને એંગલ D ની કિંમત કેવી હશે સમાન હશે તો અહીંથી એક નવી જાણકારી તમને જાણવા મળશે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને કેવા ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ એમાં સામસામેના ખૂણાની કિંમત કેવી હોય સરખી હોય સામસામેના ખૂણા હોય ને એનું માપ કેવું હોય બાળકો સરખું હોય એટલે અહીંયા તમને એક નવી માહિતી લખી દઉં એંગલ B બરાબર એંગલ D થશે અને એવી જ રીતે એંગલ A બરાબર એંગલ C થશે આ વસ્તુ સમજાણી બાળકો હવે આગળ વાત કરીએ આપણે ખૂણાની ચર્ચા કરી લીધી બાજુની વાત કરી લીધી બાજુમાં સામસામેની બાજુ હોય ને બાળકો એની લંબાઈ પણ કેવી હશે સરખી હશે આપણે એક નામ આપી દઈએ અને આના આધારે ચર્ચા કરીએ માની લો આ બાજુની લંબાઈ a છે ને તેની સામેની બાજુની લંબાઈ પણ કેટલી થશે a થશે જેવી રીતે લંબચોરસના કેસમાં લંબચોરસમાં કેવું હોય લંબાઈ અને પહોળાઈ નિશ્ચિત હોય છે ને એવી જ રીતે એકને લંબાઈ ગણી લો એકને પહોળાઈ ગણી લો એ રીતે તમે પ્રશ્નો સોલ્વ કરી શકો છો a અને b સામસામેની બાજુની લંબાઈ બાળકો પરિમિતિમાં સામસામેની બાજુની લંબાઈ કેવી હશે સરખી હશે ચર્ચા થઈ ગઈ આપણે શેની વિકિરણ બાજુ બાબતે ચર્ચા કરી ખૂણા બાબતે ચર્ચા કરી દ્વિભાજન અને વિકિરણ વિશે ચર્ચા કરવાની છે હવે વિકિરણ ઉપર આવીએ વિકિરણ અને દ્વિભાજનનો ટોપિક એક સાથે કવર કરીએ શું કરશું હવે બાળકો વિકિરણ દોરીએ આપણે આ જે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ લીધેલું છે ને એના વિકિરણ દોરીએ અને આગળ સમજણ મેળવીએ વિકિરણ કોને કહેવાય બાળકો તો કે જે અક્રમિક બિંદુઓ હોય ને એમને જોડવાથી જે રેખા બને ને જે રેખાખંડ બને એને આપણે વિકિરણ કહીએ છીએ હવે જોવો તો અહીં આપણે વિકિરણ દોર્યા તો વિકિરણ દોરવાથી એક વસ્તુ આપણને ખબર પડી શું ખબર પડી બાળકો કે વિકિરણનું શું થાય છે છેદન થાય છે શું થાય છે છેદન થાય છે એક વસ્તુ તો પાકી હવે બાળકો જો હું તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં AC છે AC એના આધારે આ એંગલ C ના બે ભાગ થશે દ્વિભાજન થશે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકિરણ દ્વારા દરેક વિકિરણ દ્વારા
જે બે ખૂણા બને છે ને વિકર્ણના પાયામાં જે બે ખૂણા જોડાયેલા હોય છે ને બધા ખૂણાનું દ્વિભાજન થશે. અલગ અલગ કલર થી દર્શાવો એટલે તમને આ બાબતે ખ્યાલ આવે. આ બધા ખૂણાનું શું થશે બાળકો? દ્વિભાજન થશે. ખૂણાના બે સરખા ભાગ પડશે. શા માટે? તો કે પાસની બાજુ આપણે આમાં ત્રિકોણના સમરૂપતાના નિયમો લાગે છે જે તમારે ધોરણ 9 અને 10 માં ભણવાના થશે. અત્યારે તમે આ માહિતી યાદ રાખી લો કે જે વિકિરણ દોરીએ છીએ ને વિકિરણ, એ વિકિરણના આધારે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનું દ્વિભાજન થાય છે. અલગ અલગ કલરથી મેં તમને દર્શાવેલું છે એટલે આ બાબતે ભૂલ ન થાય. ઈ સિવાય બાળકો શું વિકિરણ પોતાનું દ્વિભાજન થાય છે? આ બાળકો વિકિરણનું દ્વિભાજન થાય છે, પણ શું આ દ્વિભાજન લંબ દ્વિભાજન હોય છે? નહીં બાળકો, આ લંબ દ્વિભાજન હોતું નથી. અહીંયા હું શું કહેવા માંગુ છું, આ બાજુની લંબાઈ અને આ બાજુની લંબાઈ કેવી હશે? સરખી હશે. ઈ સિવાય આ બાજુની લંબાઈ અને આ બાજુની લંબાઈ કઈ લંબાઈ? તો કે OA ની લંબાઈ OC ને બરાબર હશે, OB ની લંબાઈ OD ને બરાબર હશે. વિકિરણનું દ્વિભાજન થશે. જે બિંદુએથી વિકિરણ એકબીજાને છેદે છે ને એ બિંદુથી વિકિરણનું દ્વિભાજન થશે એટલે વિકિરણના બે સરખા ભાગ પડશે, પણ લંબ દ્વિભાજન ન હોય. લંબ દ્વિભાજન કોને કહેવાય? જ્યારે વિકિરણ એકબીજાને 90 ના ખૂણે છેદે એને લંબ દ્વિભાજન કહેવાય, અને સરખા ભાગ પાડતો એને લંબ દ્વિભાજન કહેવાય. આ સમજાઈ ગયું બાળકો? દ્વિભાજન થઈ ગયું, છેદન થઈ ગયું. પરિમિતિ અને ક્ષેત્રફળની વાત કરી લીધી. પરિમિતિ અને ક્ષેત્રફળની આપણે વ્યવસ્થિત ઊંડાણમાં ચર્ચા કરશું સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે. ત્યારબાદ આગળ વધીએ. એની પછીનો ટોપિક આવે છે સમબાજુ ચતુષ્કોણ. ઇંગ્લિશમાં એને રોમ્બસ કહેવાય. હવે બાળકો રોમ્બસમાં અલગ શું હોય છે? રોમ્બસને તમે સમાંતર બાજુ ચતુષ્કોણ ગણાવી શકો છો, પણ એમાં ખાસ વાત એ હોય છે કે એની ચારે ચાર બાજુનું માપ કેવું હોય છે? સમાન હોય છે. રોમ્બસનું એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. લગભગ આ રોમ્બસ જેવું છે. કદાચ થોડુંક ઇનએપ્રોપ્રિએટ હોય તો સમજવા પૂરતું આપણે આ રીતે રાખશું. નામ આપી દઈએ પહેલા A, B, C અને D. હવે બાળકો મેં તમને શું કીધું? રોમ્બસ હોય છે રોમ્બસ. સમબાજુ નામ સાંભળો. શું છે? સમબાજુ. કેવું કીધું છે? સમબાજુ. સમબાજુ એટલે એની ચારે ચાર બાજુનું માપ કેવું હશે? સમાન હશે. એની ચારે ચાર બાજુનું માપ તમને સમાન આપેલું હશે, એને સમબાજુ કહેવાશે. તો શું બાળકો એના ચારે ચાર ખૂણાનું માપ પણ સમાન હશે? નહીં બાળકો, આ ખાસ યાદ રાખવા જેવી બાબત છે. ચારે ચાર બાજુનું માપ સમાન હશે પણ ચારે ચાર ખૂણાનું માપ સમાન હશે નહીં. હવે જો એક વસ્તુ ખાસ કહી દઉં, સમબાજુ ચતુષ્કોણ છે ને, સમબાજુ ચતુષ્કોણ, એના ઉપર સમાંતર બાજુ ચતુષ્કોણના બધા નિયમો લાગુ પડે છે, કારણ કે પોતે એક સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. એટલે સમબાજુ ચતુષ્કોણમાં આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે જેટલું શીખ્યા ને એ બધું લાગુ પડશે. તો નવું શું છે? તો કે ચારે ચાર બાજુ છે ને, ચારે ચાર બાજુ એની લંબાઈનો સરવાળો સમાન હશે. ઈ સિવાય સાહેબ અલગ કઈ યાદ રાખવા જેવું? હા, તો ઈ સિવાય અલગ યાદ રાખવા જેવું એવું છે કે આના વિકિરણ છે ને, આના વિકિરણ ઈ એકબીજાનું લંબ દ્વિભાજન કરશે. શું કરશે? આના વિકિરણ એકબીજાનું લંબ દ્વિભાજન કરશે. આપણે દોરીને સમજીએ આ વસ્તુ. હું શું કહેવા માંગુ છું? તો કે આ જે વિકિરણ બનાવ્યા ને, આ વિકિરણ અહીંયા ચિત્રમાં તમને કદાચ અપ્રોપ્રિએટ ન લાગે, પણ હકીકતમાં આ વિકિરણ એકબીજાને લંબ ઉપર કાપે છે, 90 ના ખૂણે એકબીજાને છેદે છે. એટલે અહીંયા ખૂણા હશે ને, આ વિકિરણો વચ્ચે કેવા હશે? 90 ના ખૂણે હશે. હવે આમાં ને આમાં પાછા તમે પાયથાગોરસ થિયરમ લગાવો. આગળના ધોરણમાં તમે પાયથાગોરસ થિયરમ પણ ભણી ગયા છો. જો આ બાજુની લંબાઈ અને આ બાજુની લંબાઈ સરખી છે, આ બાજુની લંબાઈ અને આ બાજુની લંબાઈ સરખી છે. હવે પાયથાગોરસ થિયરમ લગાડો તો વચ્ચે 90 નો ખૂણો, આ બંને બાજુ સમાન છે. તો જો આ ત્રિકોણ જોવો, ત્રિકોણ આને એક નામ આપી દો અને બિંદુ O નામ આપી દો. આ ઉપરના ત્રિકોણમાં જોવો અને આ નીચેના ત્રિકોણમાં જોવો. આ બાજુનો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ બરાબર આ બાજુનો વર્ગ આવશે. એ જ વસ્તુ અહીંયા થાય છે. જો આની લંબાઈને બરાબર ત્રિકોણની આ બાજુ છે, એ જ બાજુ આ લંબાઈને બરાબર આ લંબાઈ છે. એટલે બાળકો ચારે ચાર બાજુનો સરવાળો કેવો રહેશે? સમાન. ચારે ચાર બાજુનું માપ કેવું રહેશે? સમાન રહેશે. અહીંયા બાળકો બાજુ બાબતે વાત કરી, વિકિરણ બાબતે વાત કરી, ખૂણા બાબતે વાત કરી, લંબ દ્વિભાજન થાય છે દ્વિભાજન બાબતે વાત કરી લીધી. પરિમિતિ ક્ષેત્રફળની ચર્ચા આપણે આગળ આની પછીનો જે આપણો ચેપ્ટર છે પરિમિતિ અને ક્ષેત્રફળ, તેમાં વ્યવસ્થિત ચર્ચા કરશું. હવે અંતે વધે છે છેલ્લા બે, અને કદાચ આમ ગણો તો મોસ્ટ નોન જે આપણે કહેવાય ને ચતુષ્કોણ છે, ક્વાડ્રિલેટરલ છે. એક છે લંબચોરસ અને બીજું છે ચોરસ. આપણે પહેલા લંબચોરસની ચર્ચા કરી લઈએ. આ છે એક લંબચોરસ, ખૂબ જાણીતો
તમને બધાને આ બાબતે ખ્યાલ હશે. લંબચોરસ તમે ક્યારેક ને ક્યારેક જિંદગીમાં દોર્યું તો હશે. ભેગે ભેગે આપણે એના વિકિરણો પણ બનાવી લઈએ એટલે આપણે ફરીથી એની ચિંતા કરવાની થાય નહીં. હવે જો બાળકો લંબચોરસ છે ને, લંબચોરસ એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. કારણ કે તમે ચોખ્ખું જોઈ શકો છો એની સામસામેની બાજુ કેવી છે? સમાંતર છે. કેવી છે? સમાંતર છે. એટલે આના ઉપર સમાંતર બાજુ ચતુષ્કોણના બધા નિયમો લાગુ પડશે. તો આમાં સાહેબ અલગ શું છે? તો કે અહીંયા બધા ખૂણાનો માપ કેટલું છે? ખૂણો A લઈ લ્યો, ખૂણો B લઈ લ્યો, ખૂણો C લઈ લ્યો કે પછી તમે ખૂણો D લઈ લ્યો, બધા ખૂણાનું માપ કેવું હશે? 90 ડિગ્રી થશે. બધા ખૂણા એકબીજાને 90 એ છેદે છે. બધા રેખાખંડ છે એકબીજાને 90 ના ખૂણે છેદે છે. એટલે આ ખૂણો 90 ડિગ્રી નો થશે, આ ખૂણો 90 ડિગ્રી નો થશે, આ ખૂણો 90 ડિગ્રી નો અને આ ખૂણો 90 ડિગ્રી નો થશે. ઈ સિવાય તો કે આના ચારે ચાર વિકિરણ છે ને, આ વિકિરણના જે ચાર ભાગ પડે છે ને, આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને ચોથો ભાગ, ચારે ચાર વિકિરણની લંબાઈ કેવી હશે? સરખી હશે. ચારે ચાર વિકિરણની લંબાઈ કેવી હશે બાળકો? એકદમ સરખી હશે. ફરીથી એક વખત જોઈ લઈએ. બાજુ વિશે ચર્ચા થઈ ગઈ. આ બાળકો બાજુ વિશે ચર્ચા કરી લઈએ. આ એની લંબાઈ, કદાચ પરિમિતિ ક્ષેત્રફળના દાખલામાં આપણે આ વસ્તુ જોઈ હશે. આ સામસામેની હોય લાંબી બાજુ એ લંબાઈ અને આ એની પહોળાઈ. સામસામેની બાજુની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. તો આ ઉપર નીચેની બાજુની લંબાઈ સરખી અને પાસેની બાજુની લંબાઈ સરખી. આનું તમે પરિમિતિ શોધવાનું કામ કર્યું હશે. 2 કૌંસમાં L + B આ સૂત્રનો ઉપયોગ કરીને પરિમિતિ શોધતા અને L * B આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એનું ક્ષેત્રફળ શોધતા. એમાં આ વસ્તુ તમને યાદ હશે. બાજુની વાત કરી, વિકિરણની વાત કરી. વિકિરણ બાળકો જો વિકિરણ એકબીજાને લંબ ઉપર નહીં છેદે. ખાસ યાદ રાખજો, વિકિરણ એકબીજાને છેદશે, દ્વિભાજન કરશે, પણ આ દ્વિભાજન લંબ દ્વિભાજન નથી. અહીંયા ખૂણો 90 ડિગ્રીનો નહીં હોય, આ ખૂણો 90 નો નહીં હોય. આ ખૂણા 90 કરતા મોટા હશે અને આ ખૂણા 90 ડિગ્રી કરતા નાના હશે. યાદ રાખજો. એ પછી લંબચોરસના શું કહેવાય શેપ ઉપર આધાર રાખે છે. જો ઊભું લંબચોરસ બનાવ્યું હોય તો જે લંબાઈ બાજુ વાળી બાજુ હોય એનું માપ વધુ થશે. આગળ વધીએ આપણે ખૂણા વિશે, દ્વિભાજન વિશે વાત થઈ ગઈ, છેદન બાબતે, પરિમિતિ અને ક્ષેત્રફળ બાબતે. બાળકો ખાસ યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણના બધા નિયમ રોમ્બસમાં લાગે છે, સમબાજુ ચતુષ્કોણમાં અને લંબચોરસમાં લાગશે અને ચોરસમાં પણ લાગશે. એટલે નિયમો ખાસ યાદ રાખવા. હવે અંતે વાત કરીએ છીએ આપણે ચોરસની. શેની? ચોરસની. ચોરસમાં પણ એક નિયમ ખાલી ફેર પડે છે. આપણે લંબચોરસની કહીએ ને તો કે જેના જે વિકિરણો હોય છે ને, વિકિરણો એ એકબીજાનું લંબ દ્વિભાજન કરશે. શું કરશે? લંબ દ્વિભાજન કરશે. લગભગ આપણી આકૃતિ ચોરસ જેવી લાગે છે. આગળ ચર્ચા લંબાવીએ. આ છે ચોરસ. નામ આપી દઈએ એને A, B, C, D અને મધ્ય બિંદુ જે અહીંયા છેદન બિંદુ છે એને O નામ આપી દઈએ. હવે ચોરસમાં શું હોય છે બાળકો? ચોરસની ચારે ચાર બાજુનું માપ છે ને સમાન હોય છે. I લંબાઈ L, I લંબાઈ L, I લંબાઈ L અને I લંબાઈ L. રેડી? એ સિવાય એના જે વિકિરણો હોય છે એ એકબીજાનું લંબ દ્વિભાજન કરે છે. કેવું દ્વિભાજન કરે છે? લંબ દ્વિભાજન કરે છે. લંબ દ્વિભાજન એટલે બાળકો તે એકબીજાને 90 ના ખૂણે છેદશે અને આ છેદન બિંદુથી વિકિરણોના સરખા બે ભાગ થશે. શું થશે? વિકિરણોના સરખા બે ભાગ થશે. આ ચારે ચાર લંબાઈ AO લઈ લ્યો, OB લઈ લ્યો, OC લઈ લ્યો કે OD લઈ લ્યો, ચારે ચાર લંબાઈ કેવી હશે બાળકો? સરખી હશે. બાજુ વિશે ચર્ચા કરી. ચારે ચાર બાજુની લંબાઈ કેવી હશે? સરખી. અહીંયા પણ લંબચોરસની જેમ ચારે ચાર ખૂણા બનશે ને, ચારે ચાર આંતરિક કોણ, ચારે ચાર ખૂણાનું માપ હશે 90 ડિગ્રીનું. આ ચારે ચાર ખૂણા 90 ડિગ્રીના થશે, જે તમે જોઈ શકો છો. સાથોસાથ વિકિરણ છે ચારે ચાર ખૂણાનું લંબ દ્વિભાજન કરશે. લંબ દ્વિભાજન એટલે આ ખૂણો 45 ડિગ્રીનો થશે, આ ખૂણો 45 ડિગ્રીનો થશે, આ ખૂણો 45 ડિગ્રીનો થશે. એવી રીતે આ બધા ખૂણા છે ને, બધા ખૂણા આ વિકિરણોથી જે કાંઈ ખૂણા બને છે ને એ બધા કેટલા થશે? 45 ડિગ્રીના થશે. આગળ વાત કરીએ દ્વિભાજનની. દ્વિભાજન વિશે વાત કરી લીધી, છેદન વિશે વાત કરી. બિંદુ હોય છેદન થશે અને દ્વિભાજન થશે, લંબ દ્વિભાજન થશે. પરિમિતિ અને ક્ષેત્રફળની ચર્ચા વ્યવસ્થિત રીતે આપણે આગળના લેક્ચરમાં પરિમિતિ ક્ષેત્રફળનું ચેપ્ટર શરૂ કરીએ ત્યારે કરશું. હવે બાળકો અત્યારે મેં તમને બધા ચતુષ્કોણ વિશેની પ્રાથમિક માહિતી આપી. આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચતુષ્કોણની જે આ PDF છે જે તમને આજના દિવસમાં ગ્રુપમાં શેર કરવામાં આવશે, આ લેક્ચર અપલોડ થઈ જાય તરત પછી, ત્યારે આપણે આના સ્વાધ્યાયના પ્રશ્નોની ગણતરી કરવાની છે. લગભગ 20 થી 25 જેટલા પ્રશ્નો છે સ્વાધ્યાયના. 20 પ્રશ્નો છે. 20 પ્રશ્નોની વ્યવસ્થિત ગણતરી
કરવાની થશે। તો આજનો આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ। જો કોઈ વિદ્યાર્થીઓને કઈ પ્રશ્નથી કઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં તમે તમારો પ્રશ્ન જણાવી શકો છો। એ સિવાય ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પાસે મારો પર્સનલ કોન્ટેક્ટ પણ છે, તો જો ક્યાંય તમને અટકો એવું લાગે તો મને પર્સનલી કોન્ટેક્ટ કરી અને પણ તમારો પ્રશ્નનું નિરાકરણ મેળવી શકો છો। ખૂબ ખૂબ આભાર।